તો આપણે સંયોજિત વિધેય છે એની ચર્ચા કરીએ છીએ. તો વિધેયોનું સંયોજન. તો ધારો કે બે વિધેય આપણને આપેલા છે. f a થી b અને g b થી c બે વિધેયો છે. વિધેયો f અને g ના સંયોજિત વિધેયને વિધેયો f અને g ના સંયોજિત વિધેયને g ઓફ f દ્વારા દર્શાવવામાં આવે છે. અને વ્યાખ્યાયિત કઈ રીતે થાય તો કે g ઓફ f a થી c અને g ઓફ f ઓફ x ઇક્વલ ટુ g ઓફ f ઓફ x દ્વારા વ્યાખ્યાયિત થાય છે. તો આ વસ્તુ છે આપણે સૌથી પહેલાં આકૃતિ દ્વારા સમજીએ. જો બે વિધેય છે, એક વિધેય છે f a થી b નું અને બીજું વિધેય g b થી c નું. તો આ જે સંયોજિત વિધેય છે a થી c નું વિધેય એ વંચાય છે g ઓફ f, પણ કહેવાય છે કોનું સંયોજિત વિધેય f અને g નું. અને g સંયોજિત f આ સંયોજિત વિધેય વ્યાખ્યાયિત થવા માટે અંદરના વિધેયનો વિસ્તાર રેન્જ ઓફ f ઉપગણ બહારના વિધેયના પ્રદેશનો ઉપગણ આ વસ્તુ હોવી જરૂરી છે. જો અહીંયા રેન્જ ઓફ f આવે તો આ રેન્જ ઓફ f છે એ ઉપગણ ડોમેન ઓફ g અહીંયા તો b જ છે એટલે કોઈ સવાલ નથી. એટલે દાખલા તરીકે આપણે ફરીથી એકવાર જુઓ. f a થી b નું વિધેય f a થી b નું વિધેય એની બરોબર નીચે બહારનું વિધેય લખો g b થી c નું વિધેય અને આ વિકર્ણ જુઓ. એટલે g ઓફ f છે એ ક્યાંથી ક્યાંનું થશે? a થી c નું. અંદરના વિધેયનો વિસ્તાર બહારના વિધેયના પ્રદેશનો શું થવો જોઈએ? ઉપગણ. અને એની વ્યાખ્યા શું? તો કે g ઓફ f ઓફ x ઇક્વલ ટુ g ઓફ f ઓફ x. આ સંયોજિત વિધેય છે એની વ્યાખ્યા થઈ ગઈ. અંદરના વિધેયનો વિસ્તાર બહારના વિધેયના પ્રદેશનો ઉપગણ હોવો જોઈએ. વાંચશું g ઓફ f કહેવાય સંયોજિત વિધેય f અને g નું. દાખલા તરીકે આપણે જ્યારે લખીએ f ઓફ g તો એ સંયોજિત વિધેય કોનું કહેવાય? g અને f નું. આના અસ્તિત્વની શરત કઈ? તો અંદરના વિધેયનો વિસ્તાર રેન્જ ઓફ g ઉપગણ બહારના વિધેયના પ્રદેશનો ઉપગણ હોવો જોઈએ. બીજી વસ્તુ જુઓ. આ જ રીતે તમે f ઓફ f અને
જી ઓફ જી પણ વ્યાખ્યાયિત કરી શકો છો. હવે આપણે ઉદાહરણ દ્વારા આ સંયોજિત વિધેય છે એની ગણતરી કઈ રીતે કરવી એ આપણે ચકાસણી કરીએ. અને ખાસ ધ્યાન રાખો કે જી ઓફ એફ અને એફ ઓફ જી સમાન હોય એ જરૂરી નથી. આ બંને સરખા જ હોય એવું જરૂરી નથી. હવે આપણે બે વિધેય ઉદાહરણ લઈએ. પહેલું ઉદાહરણ છે જુઓ, એફ આરથી આર એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર જી આરથી આર જી ઓફ એક્સ ઇક્વલ ટુ 3x પ્લસ 2. તો એફ ઓફ જી, જી ઓફ એફ, એફ ઓફ એફ અને જી ઓફ જી મેળવો. અહીંયા બંને વિધેય આરથી આરના છે એટલે સંયોજિત વિધેયના અસ્તિત્વની ચકાસણી કરતા નથી. તો બધા જ વિધેય આરથી આરના એટલે પહેલાં અંદરનું વિધેય લખીએ તો પણ આરથી આર, એની બરોબર નીચે બહારનું વિધેય લખશું તો પણ આરથી આર, અને વિકર્ણ જોશું તો પણ આરથી આર. એટલે પહેલી ચકાસણી કરીએ, એફ ઓફ જી વાંચીએ છીએ. એફ ઓફ જી સંયોજિત વિધેય કોનું કહેવાય છે? જી અને એફનું. તો એફ ઓફ જી ઓફ એક્સ, તો સૌથી પહેલાં અંદરનું વિધેય લાગવું પડે, એફ ઓફ જી ઓફ એક્સ. હવે આ એફ એમને જી ઓફ એક્સની કિંમત 3x પ્લસ 2. હવે એફની વ્યાખ્યા જુઓ, એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર એટલે અહીંયા જે ઘટક હોય એનો વર્ગ થાય છે. એટલે અહીંયા શું થશે? 3x પ્લસ 2 છે એનો વર્ગ, એટલે 3x પ્લસ 2 એનો વર્ગ. તો તમે જોઈ શકો છો, જો આ ગણતરી ન સમજાય તો આ રીતે પણ તમે ચકાસણી કરી શકો. એફ ઓફ જી ઓફ એક્સ, એફ એમને જી ઓફ એક્સ 3x પ્લસ 2. હવે 3x પ્લસ 2 બરાબર ટી લઈ લઈએ તો આ શું થશે? એફ ઓફ ટી. તો એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર, તો એફ ઓફ ટી બરાબર ટી સ્ક્વેર. હવે તમે ટીની કિંમત મૂકી દો એટલે 3x પ્લસ 2 છે એનો વર્ગ. તો આ રીતે તમે એફ ઓફ જી ઓફ એક્સની ગણતરી કરી શકો. પરંતુ અહીંથી સમજૂતી સહેલી છે. એફની વ્યાખ્યા કઈ છે? એફ ઓફ એક્સ એક્સ સ્ક્વેર, જે ઘટક હોય એનો વર્ગ. એટલે અહીંયા શું થશે? 3x પ્લસ 2 એનો વર્ગ. હવે બીજું વિધેય આપણે સંયોજિત વિધેયની ગણતરી કરીએ. જી ઓફ એફ, તો વંચાય છે જી ઓફ એફ. સંયોજિત વિધેય કોનું છે? એફ અને જીનું. ક્યાંથી ક્યાંનું થશે? તો કે આરથી આરનું. તો આરથી આર. હવે ગણતરી જી ઓફ એફ ઓફ એક્સ, તો ઇક્વલ ટુ પહેલાં અંદરનું વિધેય લાગુ પડે, જી ઓફ એફ ઓફ એક્સ. હવે જી એમને એફ ઓફ એક્સની કિંમત એક્સ સ્ક્વેર. હવે જીની વ્યાખ્યા જુઓ, જી ઓફ એક્સ 3x પ્લસ 2. જી ઓફ એક્સ છે એની વ્યાખ્યા 3x પ્લસ 2. એટલે અહીંયા જે ઘટક હોય એને 3 વડે ગુણવાનું અને એમાં 2 ઉમેરવાનું. એટલે અહીંયા એક્સ સ્ક્વેરને 3 વડે ગુણી નાખીએ, 3x સ્ક્વેર, અને એમાં 2 ઉમેરી દો. તો આ જી ઓફ એફ છે એની ગણતરી થઈ. હવે એ જ રીતે તમે જુઓ, એફ ઓફ એફ નો ખ્યાલ આવે તો અગાઉ ચર્ચા કર્યા મુજબ જી ઓફ એક્સ સ્ક્વેરની ગણતરી કરવી હોય તો એક્સ સ્ક્વેર બરાબર ટી લઈ લેવાનું. એટલે જી ઓફ ટી, જી ઓફ એક્સ છે એ 3x પ્લસ 2 છે, તો જી ઓફ ટી છે એ શું થાય? 3t પ્લસ 2. અને હવે તમે ટીની કિંમત મૂકી દો તો 3x સ્ક્વેર પ્લસ 2. આ રીતે સમજૂતી છે એની આપણે આપી શકીએ. ત્રીજું, એફ ઓફ એફ
તો ફરીથી આરથી આરનું સંયોજિત વિધેય થશે. હવે સંયોજિત વિધેય મેળવીએ તો એફ ઓફ એક્સ, તો પહેલાં અંદરનું વિધેય લાગુ પાડો એફ ઓફ એક્સ, તો એફ ઓફ એક્સ છે એ શું છે 3x, એફ ઓફ એક્સ છે એ શું છે x². હવે એફ ઓફ એક્સની વ્યાખ્યા ફરીથી જોઈ લ્યો. એફ ઓફ એક્સ એટલે x², અહીંયા જે ઘટક છે એનો વર્ગ, તો અહીંયા એફ ઓફ x² એટલે x²નો વર્ગ, એટલે એ શું થશે x⁴. હવે આ જ રીતે આપણે જી ઓફ જીની ગણતરી કરીએ સંયોજિત વિધેય. ફરીથી ક્યાંથી ક્યાંનું થશે આરથી આરનું, જી ઓફ એક્સ, તો પહેલાં અંદરનું વિધેય લાગુ પડે જી ઓફ એક્સ. હવે જી ઓફ એક્સ એટલે 3x + 2, તો જી ઓફ એક્સની વ્યાખ્યા ફરીથી જોઈએ તો 3x + 2 આનું અર્થઘટન કઈ રીતે થાય? અહીંયા જે ઘટક હોય એને 3 વડે ગુણી, એટલે અહીંયા આપણે 3 ગુણ્યા શું કરીએ છીએ 3x + 2, અને એમાં 2 ઉમેરવાના એટલે +2. આનું આપણે સાદરૂપ આપીએ તો 3 તેરી 9 એટલે 9x + 3 દુ 6 + 2 8. તો આ રીતે 4 વિધેય છે એનું સંયોજિત વિધેય છે એ આપણે આ રીતે મેળવી શકીએ. બીજો એક એક્ઝામ્પલ લઈએ, વધારે ખ્યાલ આવે. તો એફ આરથી આર એફ ઓફ એક્સ 5x + 7, જી આરથી આર જી ઓફ એક્સ x - 7/5. તો એફ ઓફ જી બરાબર IR અને જી ઓફ એફ = IR સાબિત કરો. તો આનો ઉકેલ જોઈએ. સૌથી પહેલાં IR શું છે? તો આરથી આરનું તદેવ વિધેય છે. આરથી આરનું તદેવ વિધેય પ્રત્યેક ઘટકને કોની સાથે સાંકળે? પોતાની સાથે. IR ઓફ એક્સ બરાબર શું થાય? x. એટલે આપણે એફ ઓફ જી છે એ IR સાબિત કરવા માટે એફ ઓફ જી ઓફ એક્સ આરના પ્રત્યેક ઘટકને પોતાની સાથે જ સાંકળે છે. આ સાબિત કરી દઈએ તો એફ ઓફ જી છે એ IR લખી શકાય. એ જ રીતે જી ઓફ એફ ઓફ એક્સ એ પણ દરેક એક્સને પોતાની સાથે સાંકળે છે. આ સાબિત કરવાથી જી ઓફ એફ છે એ IR સાબિત થઈ જશે. હવે બંને વિધેય આરથી આરના વિધેયો છે એટલે સંયોજિત વિધેય પણ આરથી આરનું જ થશે. એટલે આ એફ ઓફ જી છે એ આરથી આરનું વિધેય થશે. હવે સંયોજિત વિધેયની કિંમત મેળવીએ તો એફ ઓફ જી ઓફ એક્સ, તો પહેલાં અંદરનું વિધેય લાગુ પાડો એફ ઓફ જી ઓફ એક્સ, એફ એમનેમ. હવે જી ઓફ એક્સ, તો જી ઓફ એક્સ માટે જુઓ, જીની વ્યાખ્યા આપી છે x - 7/5. હવે આની કિંમત મેળવીએ તો એફની વ્યાખ્યા જુઓ એફ ઓફ એક્સ કઈ રીતે વ્યાખ્યાયિત છે 5x + 7. એટલે અહીંયા જે ઘટક હોય એને 5 વડે ગુણવાનું એટલે 5 ગુણ્યા x - 7/5 અને એમાં 7 ઉમેરવાનું. જો ન ખ્યાલ આવે તો અગાઉ આપણે જે સમજૂતી આપી છે કે એની બરાબર તમે ટી ધારી અને કિંમત છે
એ મેળવી શકો. હવે આનું સાદરૂપ છે એ આપણે જોઈએ. +5 5 કેન્સલ થશે અને +7 -7 કેન્સલ થશે એટલે x. પ્રત્યેક એક્સને કોની સાથે સાંકળે છે? x સાથે. આરથી આરનું વિધેય છે, દરેક એક્સને પોતાની સાથે જ સાંકળે છે એટલે એફ ઓફ જી છે એ શું થઈ જશે? તદેવ વિધેય આઈ આર. તો આ રીતે તમે જોઈ શકો છો કે એફ ઓફ જી છે એ શું છે? આઈ આર આપણે સાબિત કર્યું. હવે એ જ રીતે આપણે જી ઓફ એફ છે એ મેળવીએ તો એ પણ ક્યાંથી ક્યાંનું વિધેય થવાનું છે? આરથી આરનું. હવે આ સંયોજિત વિધેયની કિંમત મેળવીએ તો જી ઓફ એફ ઓફ એક્સ, તો કે જી ઓફ એફ ઓફ એક્સ. જી એમને પહેલાં અંદરનું વિધેય એફ ઓફ એક્સની વ્યાખ્યા 5x + 7. 5x + 7. હવે જીની વ્યાખ્યા છે એ જુઓ. જી ઓફ એક્સ ઇક્વલ ટુ x - 7/5. જી ઓફ એક્સની વ્યાખ્યા x - 7/5. અહીં જે ઘટક હોય એમાંથી 7 બાદ કરવાનો એટલે 5x + 7માંથી આપણે 7 બાદ કર્યો અને એને 5 વડે ભાગી નાખવાનું. નો ખ્યાલ આવે તો આપણે એની રીત સમજાવી છે, તમે એની બરાબર ટી ધારી લ્યો અને પછી ટીની કિંમત મૂકો. તો હવે આનું સાદરૂપ છે એ તમે જોશો. +7 -7 કેન્સલ, 5 કેન્સલ એટલે એક્સ. તો આરના પ્રત્યેક એક્સને કોની સાથે સાંકળે છે? પોતાની સાથે. આરથી આરનું વિધેય છે એટલે જી ઓફ એફ છે એ શું સાબિત થઈ ગયું? તદેવ વિધેય આઈ આર. આરથી આરનું તદેવ વિધેય પ્રત્યેક એક્સને પોતાની સાથે જ સાંકળે છે. તો ત્રીજો એક્ઝામ્પલ છે એ જોઈએ. તો એફ આરથી આરનું વિધેય છે એફ આરથી આરનું વિધેય એફ ઓફ એક્સ ઇક્વલ ટુ વ્યાખ્યાયિત કઈ રીતે થયેલું છે? એફ ઓફ એક્સ ઇક્વલ ટુ x અપોન √1 + x². તો સંયોજિત વિધેય છે એફ ઓફ એફ. આ 3 વાર વિધેયનું સંયોજિત છે. આની કિંમત મેળવો. આની કિંમત આપણે મેળવવી છે. તો આનો ઉકેલ છે એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં જુઓ, 3 વાર સંયોજિત વિધેય મેળવવાનું છે. તો એફ ઓફ આરથી આરના જ વિધેય થશે, સ્વાભાવિક છે. બંને આરથી આરના વિધેય એફ આરથી આરનું, એની નીચે એફ આરથી આરનું એટલે આરથી આરનું. ફરીથી સંયોજિત વિધેય એફ ઓફ એફ પણ આરથી આરનું થશે. હવે પહેલાં અંદરનું વિધેય લાગુ પાડો એટલે એફ ઓફ એક્સ. તો આ એફ એમને એફ ઓફ એક્સની કિંમત x અપોન √1 + x². હવે આની કિંમત આપણે સ્વતંત્ર તમને બતાવીએ છીએ કઈ રીતે ગણતરી કરવી. સમજૂતી માટે આપણે ટી ધારી લીધું, એફ ઓફ ટી. જ્યાં ટી છે એ શું લીધું? x અપોન √1 + x². જો આની કિંમત આપણે સ્વતંત્ર મેળવીને સમજાવીએ છીએ. તો એફ ઓફ એક્સની વ્યાખ્યા x અપોન √1 + x². સમજૂતી આ લેવાની. અહીંયા x હોય તો અંશમાં x છેદમાં √1 પ્લસ અહીં જે ઘટકનો વર્ગ
તો એફ ઓફ ટી શું થાય? ટી અપોન √1 પ્લસ ટી સ્ક્વેર. હવે આપણે ટીની કિંમત મૂકી દઈએ તો એક્સ અપોન √1 પ્લસ એક્સ સ્ક્વેર અને √1 પ્લસ ટી સ્ક્વેરની કિંમત એક્સ સ્ક્વેર અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. હવે લસા લઈને સાદરૂપ આપીએ તો આનું સાદરૂપ તમે જોઈ શકો, એક્સ અપોન 1 પ્લસ 2x સ્ક્વેર. અહીંયા લસા લેશો, બંનેના છેદ છે એ કેન્સલ થશે, તો આની કિંમત આપણને શું મળી? અંદર જે કાઉન્સમાં છે એફ ઓફ એક્સ અપોન √1 પ્લસ એક્સ સ્ક્વેર છે એની કિંમત આપણને મળી એક્સ અપોન √1 પ્લસ 2x સ્ક્વેર. ફરીથી આની કિંમત મેળવવી હોય તો આને ટી ધારી ફરીથી કિંમત મેળવી શકાય, અથવા આની વ્યાખ્યા છે એના આધારે તમે સીધી કિંમત પણ મેળવી શકો. તો એફ ઓફ એક્સ હોય તો અહીંયા અંશમાં એક્સ, એટલે અહીંયા પહેલાં અંશમાં શું આવશે? એક્સ અપોન √1 પ્લસ 2x સ્ક્વેર છેદમાં √1 પ્લસ અહીંયા જે ઘટક હોય એનો વર્ગ થાય છે, એટલે અહીંયા આ જે ઘટક છે એનો શું થશે? વર્ગ થશે, એટલે એક્સ સ્ક્વેર છેદમાં 1 પ્લસ 2x સ્ક્વેર. હવે લસા લઈ અને સાદરૂપ આપીએ આપણે તો એક્સ અપોન √1 પ્લસ 2x સ્ક્વેર છેદમાં લસા લઈ લઈએ એટલે 1 પ્લસ 2x સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર છેદમાં 1 પ્લસ 2x સ્ક્વેર. આખાનું વર્ગમૂળ છે, આપણે ધ્યાન રાખશું. હવે લસા લઈએ, એક્સ અપોન પહેલાં સાદરૂપ છે એ જોઈ લઈએ, 1 પ્લસ 2x સ્ક્વેર લસા લઈ લીધો છે, તો √1 પ્લસ 3x સ્ક્વેર અને છેદમાં આનું વર્ગમૂળ એટલે √1 પ્લસ 2x સ્ક્વેર. તો આ કેન્સલ થશે, તો આ રીતે આપણને સંયોજિત વિધેય 3 વાર જે સંયોજિત વિધેય છે શું મળશે? એક્સ અપોન √1 પ્લસ 3x સ્ક્વેર. તો આમ તમે જોઈ શકો છો એફ ઓફ એક્સ ઇક્વલ ટુ આપણને શું મળે છે? એક્સ અપોન √1 પ્લસ 3x સ્ક્વેર. તો આ જ રીતે તમે 4 વાર પણ આનું સંયોજિત વિધેય છે એ તમે મેળવી શકો છો. ખાસ ધ્યાન રાખજો. હજી એક એક્ઝામ્પલ છે એ જોઈએ પ્રેક્ટિસ માટે. તો એફ આર થી આર નું વિધેય છે. વિધેયની વ્યાખ્યા એફ ઓફ એક્સ ઇક્વલ ટુ x/2 પ્લસ 3 જી છે આર થી આર નું વિધેય છે, અને જી ઓફ એક્સ ઇક્વલ ટુ જીની વ્યાખ્યા જો જી ઓફ એક્સ 2x માઇનસ કે 2x માઇનસ કે અને રકમમાં આપણને આપેલું છે તથા એફ ઓફ જી ઇક્વલ ટુ જી ઓફ એફ હોય તો કે ની કિંમત મેળવો. તો કે ની કિંમત મેળવો. તો આનો ઉકેલ જોઈએ આપણે. અહીંયા પક્ષમાં આપણને આપી દીધું છે કે એફ ઓફ જી બરાબર શું છે? જી ઓફ એફ. તો આપણે કે ની કિંમત મેળવવાની છે. હવે સૌથી પહેલા
એફ ઓફ જી બરાબર જી ઓફ એફ, આ આપણને આપેલું છે. તો તેથી એફ ઓફ જી ઓફ એક્સ ઇક્વલ ટુ શું થશે? જી ઓફ એફ ઓફ એક્સ. હવે આની કિંમત મૂકીએ અને પછી આપણે સાદરૂપ આપીએ. તો પહેલાં અંદરનું વિધેય લાગુ પડે. એફ ઓફ જી ઓફ એક્સ ઇક્વલ ટુ જી ઓફ એફ ઓફ એક્સ. તેથી એફ ઓફ જી ઓફ એક્સની કિંમત 2x માઇનસ કે અને એફ ઓફ એક્સની કિંમત x બાય 2 પ્લસ 3. આપણે સૌથી પહેલાં જી ઓફ એક્સ અને એફ ઓફ એક્સ છે એની કિંમત મૂકી. હવે ડાબી બાજુ વિધેયની વ્યાખ્યા જુઓ. એફ ઓફ એક્સ શું છે? તો કે અહીંયા જે ઘટક હોય એને 2 વડે ભાગવાનું અને એમાં 3 ઉમેરવાનું. નો ખ્યાલ આવે તો આપણે અગાઉ એની પદ્ધતિ સમજાવેલી છે, તમે ટી ધારી દાખલો ગણી શકો. એટલે આપણે આ રીતે અર્થઘટન કરીએ છીએ. અહીંયા જે ઘટક હોય એને 2 વડે ભાગો એટલે અહીંયા 2x માઇનસ કે ભાગ્યા 2 અને એમાં આપણે 3 ઉમેરવાના છે. 2x માઇનસ કે એને ભાગ્યા 2 વત્તા 3. હવે જીની વ્યાખ્યા જુઓ. જી ઓફ એક્સ કઈ રીતે વ્યાખ્યાયિત છે? તો કે 2x માઇનસ કે. નો ખ્યાલ આવે તો આને ટી ધારીને દાખલો ગણી શકાય. હવે આનું અર્થઘટન શું કરશું આપણે? જી ઓફ એક્સ 2x માઇનસ કે એટલે અહીં જે ઘટક હોય એને આપણે 2 વડે ગુણવાનું. એટલે અહીંયા જે ઘટક છે એને 2 વડે ગુણી નાખ્યું. x બાય 2 પ્લસ 3 અને એમાંથી કે બાદ કરવાનું એટલે માઇનસ કે. હવે આ સમીકરણ છે. અહીંયા આપણે પહેલાં ડાબી બાજુ એફ ઓફ 2x માઇનસ કેની કિંમત મૂકી, જમણી બાજુ જી ઓફ એક્સ બાય 2 પ્લસ 3ની કિંમત મૂકી. હવે આ સમીકરણ છે એને આપણે સાદરૂપ આપી દઈએ અને કેની કિંમત છે આપણે શોધી કાઢીએ. તો પહેલાં આનું સાદરૂપ ડાબી બાજુ લસા લઈએ. 2x માઇનસ કે 3 દુ 6 છેદમાં 2. જમણી બાજુ 2 ઇન્ટુ અહીંયા લસા લઈએ x પ્લસ 6 અપન 2 માઇનસ કે. 2 2 કેન્સલ થશે. હજી વિશેષ સાદરૂપ જોઈએ. 2x માઇનસ કે પ્લસ 6 અપન 2 ઇક્વલ ટુ x પ્લસ 6 માઇનસ કે. 2 ને સામે ગુણાકારમાં લઈ જઈએ એટલે 2x માઇનસ કે પ્લસ 6 2x 2 ગુણ્યા 6 12 માઇનસ 2k. આ 2 છે ને સામે ગુણાકારમાં લઈ ગયા. હવે સાદરૂપ આપીએ. 2x 2x કેન્સલ થશે. ઓછા 2kનું પક્ષાંતર આ બાજુ કરીએ, 6નું પક્ષાંતર આ બાજુ. એટલે ડાબી બાજુ શું થશે? 2k માઇનસ કે. જમણી બાજુ 12 ઓછા 6. સાદરૂપ આપવાથી કે ઇક્વલ ટુ શું મળશે? 6. તો આ રીતે બે સંયોજિત વિધેયની સરખામણી કરવાથી કે છે એ આપણને મળી ગયો. તો સંયોજિત વિધેય એકવાર ફરીથી એની સમજૂતી છે જોઈ લ્યો. આપણે 2 અલગ અલગ સંયોજિત વિધેય લખીએ અલગ અલગ અને સમજૂતી છે જોઈ લે. ધારો કે એફ એ થી બીનું વિધેય, જી સી થી ડીનું વિધેય હોય, એચ ઈ થી એફનું વિધેય હોય, બરાબર. તો
દાખલા તરીકે આપણે લખીએ જી ઓફ એચ, તો જી ઓફ એચ છે એની ક્યાંથી ક્યાંનું વિધેય થાય, એના અસ્તિત્વની શરત શું અને એ કઈ રીતે વ્યાખ્યાયિત થાય, આ ત્રણેય ચર્ચા કરી લઈએ. તો પહેલાં અસ્તિત્વની શરત, અંદરના વિધેયનો વિસ્તાર, એટલે આના અસ્તિત્વની શરત અંદરના વિધેયનો વિસ્તાર રેન્જ ઓફ એચ ઉપગણ ડોમેન ઓફ જી, આ અસ્તિત્વની શરત, આ જે છે એ શરત. હવે ક્યાંથી ક્યાંનું, તો પહેલાં અંદરનું વિધેય લખો એચ. એચ ક્યાંથી ક્યાંનું છે, તો કે ઈ થી એફનું. એની બરોબર નીચે બહારનું વિધેય લખો જી, ક્યાંથી ક્યાંનું છે, સી થી ડીનું. જો આ શરતનું પાલન થાય તો વિકર્ણ જુઓ, ક્યાંથી ઈ થી ડીનું, એટલે આ જી ઓફ એચ છે એ ક્યાંથી ક્યાંનું થશે, ઈ થી ડીનું. અને એની વ્યાખ્યા શું, જી ઓફ એચ ઓફ એક્સ, એટલે આ એક્સ છે એ કયા પ્રદેશમાંથી લેવાનો, ઈમાંથી. અને વ્યાખ્યા થાય જી ઓફ એચ ઓફ એક્સ, એટલે આ પહેલી સમજૂતી છે એ તમે જોઈ શકો છો. વંચાય જી ઓફ એચ કહેવાય સંયોજિત વિધેય એચ અને જીનું. આ સંયોજિત વિધેયના અસ્તિત્વની શરત, અંદરના વિધેયનો વિસ્તાર રેન્જ ઓફ એચ ઉપગણ ડોમેન ઓફ જી, બહારના વિધેયના પ્રદેશનો ઉપગણ થવો જોઈએ. આ જ રીતે ધારો કે આપણે એચ ઓફ એફની વ્યાખ્યા ચર્ચા કરીએ, તો એચ ઓફ એફ માટે શું થવું જોઈએ, તો આ વિધેય છે એના અસ્તિત્વની શરત, તો અંદરના વિધેયનો વિસ્તાર રેન્જ ઓફ એફ ઉપગણ ડોમેન ઓફ એચ થવું જોઈએ. આ સંયોજિત વિધેય ધારો કે આ શરતનું પાલન થાય છે, વંચાય એચ ઓફ એફ સંયોજિત વિધેય કહેવાય એફ અને એચનું. હવે અંદરના વિધેયનો વિસ્તાર બહારના વિધેયના પ્રદેશનો ઉપગણ, અને સૌથી પહેલાં શું કરવાનું, અંદરનું વિધેય લખો એફ, એ થી બીનું. એની બરોબર નીચે બહારનું વિધેય લખો એચ, ઈ થી એફનું. હવે વિકર્ણ જુઓ, એ થી એફનું. તો સંયોજિત વિધેયની અસ્તિત્વની શરત, અંદરના વિધેયનો વિસ્તાર રેન્જ ઓફ એફ ઉપગણ ડોમેન ઓફ એચ. જો એનું પાલન થાય છે તો ક્યાંથી ક્યાંનું, તો પહેલાં અંદરનું વિધેય લખો એફ, એની બરોબર નીચે બહારનું વિધેય લખો એચ, અને વિકર્ણ જુઓ. અને હવે સંયોજિત વિધેયની વ્યાખ્યા, એચ ઓફ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ, પહેલાં અંદરનું વિધેય લાગુ પડે એચ ઓફ એફ ઓફ એક્સ. ફરીથી એચ ઓફ એફ વંચાય છે, સંયોજિત વિધેય કોનું કહેવાય છે, એફ અને એચનું. અસ્તિત્વની શરત, અંદરના વિધેયનો વિસ્તાર રેન્જ ઓફ એફ ઉપગણ ડોમેન ઓફ એચ, બહારના વિધેયના પ્રદેશનો ઉપગણ. ક્યાંથી ક્યાંનું, તો પહેલાં અંદરનું વિધેય લખો, એની બરોબર નીચે બહારનું વિધેય લખો, અને વિકર્ણ જુઓ. અને બે સંયોજિત વિધેય એફ ઓફ જી અને જી ઓફ એફ સરખા હોય એ જરૂરી નથી. એફ ઓફ જી હંમેશા જી ઓફ એફ સમાન હોય જરૂરી નથી, એટલે એફ ઓફ જી નોટ ઇક્વલ ટુ જી ઓફ એફ સાદો ગુણાકાર જેવું નથી કે એક્સ વાય બરાબર વાય એક્સ લખાય. બંને સંયોજિત વિધેય ઘણીવાર એફ ઓફ જી મળતું હોય, જી ઓફ એફ ન મળે એવું પણ બની શકે. ઘણીવાર બંને મળે અને બંને સમાન ન હોય એવું પણ બની શકે. અને આજે આપણે એક તદેવ વિધેયનું જે ઉદાહરણ જોયું એમાં બંને સરખા હતા એવું પણ બની શકે છે. તો આ સંયોજિત વિધેયની ચર્ચા આપણે કરી છે. વિશેષ એક્ઝામ્પલ છે એ ફરીથી આપણે જોઈશું.